गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે आप लोग ठीक होगे गुड मॉर्निंग જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 10 મસ્ત મજાની સનલાઇટ નીકળી ગઈ છે અને કિચનમાં કાલની ગોળે જો અહીંયા ચારો અને ગાંઠિયાનો લોટ પડ્યો છે પણ વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો આજે કદાચ ગાંઠિયા બનાવવાનો ટાઈમ મળી જાય તો ગાંઠિયા બનાવી નાખશું બાકી ઋષિભાઈની તબિયત મસ્ત મજાની રેડી થતી આવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઋષિ તારે ગાંઠિયા ખાવા છે તારી નજર ન્યા આવી ગઈ રિસીવ બહુ બધા લોકો અલા શું કહેવાય કાલ રિસીવે દવા પીધી ને બધી કાઢી નાખી કડવી લાગી હોય એટલે હવે કાંઈક અલગ રીતના પાવી દો અત્યારે તો વાંધો નથી આવ્યો હા રિસીવનો હાલાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો મમ્મી એને હાલા કરાવે આ બાજુ સોનલ શું કરે છે જોઈ લઈ કારણ કે હજી રિસીવને નાઈન નવરાઈને બધું રેડી કર્યું અહીંયા બધું રમણ ભમણ પડ્યું હોય એને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલે આપણે એમ કહેતા હતા ને કેલ્શિયમ ઓછું હોય એટલે દાંત ઓલા થઈ જાય ઘણા એમ કે કેલ્શિયમ વધુ હોય ને એટલે દાંત કાળા થઈ જાય કઈ ખબર નથી આ તો કેલ્શિયમ કદાચ એમ કે ઘટતું હોય એટલે થતું તો ચાલો પણ કેલ્શિયમ ઘટતું તે લોકો ધૂળ ખાતા હોય એવું હોય ને અહીંયા આવે તો ગામડાના લોકો છોકરાઓ ધૂળ ખાય સુરતમાં તો ક્યાં ડામર ખાય તો થાય અહીંયા ક્યાં એવું રહ્યું છે ધૂળી જેવું સુરતના છોકરા વેકરો ખાય એમ ત્યાં માટી ખાતા આ દેહમાં માટી ખાતા અહીંયા વેકરો ખાઈ લે કપચી ખાઈ લે એવું થાય મસ્ત મજાની બેડશીટ રેડી થઈ ગઈ છે ભૂતરા ખાય તમે તું ખા કે નહીં ભૂતડા તને ભાવે કે ન ભાવે મને પેલા ઘટતું તે ભાવતું હવે નથી હું કેલ્શિયમ ઘટતું એટલે તને ભૂતડા ભાવતો એવું હોય કે કેલ્શિયમ ઘટે એટલે ભૂતડા લોકોને માટી ખાવાના મન થાય એ ઘણો ટાઈમ થઈ ગયો હમણાં નહીં તો બહુ પેલા તો લેડીઝ લોકોને કેવું હોય કેલ્શિયમ ઘટે ને એટલે ભૂતડા ખાય અને જેન્ટ્સ લોકોને કેલ્શિયમ ઘટે ને એટલે એમ કે સૂનો ખાવાનો એવું હોય લોકોની મને નથી ખબર અમારી બાયોની ખબર પણ હવે મને નથી ઘટતો એવું છે પેલા છે ને વચમાં હું એક્ઝિબિશનમાં ઘણી વાર જાતો ને ત્યાં નવું નીકળ્યું હતું કે એક ગ્લાસમાં સોનાનું ટીપું નાખી દે અને કેલ્શિયમ બોડીમાં કરવા બેસી ગયો છું મસ્ત મજાની ભાખરી લઈ લીધી છે ચા છે ને માખણ છે ગઈ છે માખણ જોઈને છે ને ગામડાની યાદ આવી જાય કારણ કે સિટીમાં પેલા અમે આવી રીતના એટલું બધું માખણ કરે ભાડ્યું નહોતું પણ હવે ઘરે દૂધ ઝાઝું આવે ને એટલે માખણ બને ના વાગી ગયા છે 12:30 અને જમવા માટે બેસી ગયા છે જમવામાં છે રોટલી મગનું શાક ના બાજુ મમ્મી બેસી ગયા છે સોનલ બેસી ગઈ છે રાધિકા બેસી ગઈ છે તો મમ્મી ગાંઠિયા ક્યારે બનાવવાના છે 5 વાગે બનાવી નાખવી તો 5 વાગ્યાનો જોઈ છે બનાવવાનું છે બાકી છે ને શું કહેવાય રાધિકા એના ઘરે પીઝા બનાવ્યા હતા આપણે પૂછીએ કેવા પીઝા બન્યા હતા એકદમ દુકાન જેવા બન્યા હતા ન બનાવ્યા એમ તો જો રાધિકાની ઘરે જ પીઝા બનાવી કાંઈ આપને ઘરના પીઝા ઓછા ભાવે પીઝામાં અત્યારે કેટલી વાનગી આવી ખબર ઢોસા પીઝા આવી ગયા પછી દાબેલી ઢોસા ખાધા જ તે કેવા લાગે એટલે એમાં કઈ હોય નહીં પેપર જેવું પેપર હોય દાબેલીનો મસાલો અમને દાબેલી ખાતા એવું લાગે કે ન લાગે ચટણી આપે દાબેલી હે તે ક્યારે ખાધો દાબેલી ઢોસા તો ગાઈસ કેદું ને આવ્યા છે પણ આપણે ખાધા નથી કાલના બ્લોગમાં છે ને જે કોમેન્ટ આવી એની વાત કરું કાલે કેવી કોમેન્ટ આવી મમ્મી કે એને તુરિયા પાત્રાનું શાક શીખવું છે બેન ને બોલો નહીં આવડતું હોય હે અને આપણે રેસીપી આપીને તો ઘણા લોકો એમ કોમેન્ટ કરે આ તો બધું બધાને બનાવતા આવડતું જ હોય બહારથી જે બ્લોગ જોતા હોય ને અમુક ઈ લોકોને કદાચ બનાવતા ન આવડતું હોય તે નથી બનાવ્યું કરે એમાં એવું હોય અત્યારે નવી જે યંગ જનરેશન બ્લોગ જોતા હોય ને એને જો લાપસી બધું નવી વસ્તુ બનાવતા ન આવડતી એટલે એ લોકો વ્લોગમાં જોઈને કે યુટ્યુબમાં વિડીયો જોઈને છે ને બનાવવાની ટ્રાય કરે અને પહેલી વાર બનાવે ઘણાને સારું બની જાય ને ન બને તો બીજી વાર ટ્રાય કરે ત્યારે બની જાય ફટાફટ બની જતું હોય કે નવી ટ્રીક શીખવા મળે અને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવતી હતી કે અત્યારે શરદીનો છે ને મમ્મી વાયરસ છે તો એ કે ઘરમાં કપૂર કરો બેડ ઉપર અજમા કપૂરની એની પોટલી બનાવીને રાખવાની ઋષિ હૂતો હોય ને ત્યાં અને એવું નથી કે આપણું એકલું જ બેબી બીમાર પડ્યું છે જેટલા લોકો વ્લોગ જોવે છે ને એમાં ઘણા ખરા લોકોના બેબી બીમાર છે કે
અત્યારે વાયરલ હાલે છે ને એટલે શરદી ઉધરસ થઈ જ જાય એમ. શરદી થઈ જાય એટલે એમાં જ પછતાવા આવી હા જાય. તાવ આવી બપોરના 1 વાગી ગયો છે ને મમ્મી કે અત્યારે જ ગાંઠિયા બનાવી નાખવી. તો જો ગાંઠિયા બનાવવા માટે તો ગાંઠિયાનો સ્પેશિયલ લોટ લઈ લીધો તો મમ્મીએ. ને હવે મમ્મી આને સાળવો કેમ પડે? આ ગાંઠું હોય ને એટલે સાળવો પડે. તો લોટમાં છે ને ગાંઠું હોય ને એટલે આ બધી ભાંગીને સાળી નાખવાનો. લોટ સળાઈ જાય પછી હું આમાં નાખવાનું છે ને એ મમ્મી કહે હે ને. હા વણેલા ગાંઠિયા આવડે છે તમને? ઈ શીખવા છે. શીખી જાવ ને તો આપણે શીખવા છે ગાંઠિયા મારે. એવું છે તો કાંઈ નહીં. એવું લાગે ને તો રોજ 100 ગ્રામનો લોટ લ્યો એમાં શીખો એટલે અઠવાડિયામાં આવડી જાય. કેમ લાગે? તો એકવાર બનાવી ત્યાં આવડી જાય. એમ હા તો ચાલો આ ગાંઠિયા કેવા સક્સેસફુલ જાય છે ને પછી વણેલા ગાંઠિયા બનાવવાની ટ્રાય કરશું. અને રિશિવભાઈનો હુવાનો ટાઈમ થઈ ગયો છે કે શું છે? હે કે ગાંઠિયા ખાવાનો ટાઈમ થઈ ગયો છે? ગાંઠિયા જોવા આવ્યા છો? આ ઓલું મૂવી કેમ જોતા એને ઘોડે આવી જાય કે ગાંઠિયા કેમ બને છે હાલો જોવા જાય. મમ્મી લોટ સાળતા હતા ને તો એની અંદરથી છે ને પડીકી નીકળી. કેવી પડીકી નીકળી મમ્મી? આ પડીકી નીકળી. આમાં અજમા ને એવું બધું નાખેલું હોય અજમાન, સોડા તો હોય આપણે કઈ નાખવાનું જ અને નથી. મીઠું હોય. આપણે ખાલી તેલ જ નાખવાનું. તેલ જ નાખવાનું છે એમ ને. તો જો આમ બધું નાખેલું કમ્પ્લેટ આવે. અને રિશિવભાઈ મીઠું મીઠું કરે છે. અને તમને એક વસ્તુ બતાવું. જો અહીંયા અમારું વોશ બેઝિંગ છે ને એની હેઠે આ નાની એવી ખાનું બનાવ્યું હતું. પણ આ હોલ એટલા ત્યાં શું કરવા પાડ્યો તો એ કોઈને ખબર છે? તને ખબર છે સોનલ? હા પાણી ભરાણું હતું. ગાઈઝ અમારે જે ગરમ પાણી હતું ને શું કહેવાય ગીઝરનું એ ક્યાંકથી લીકેજ થતું હતું. તો આખા માળમાં નીચે પડતું હતું. તો એક ભાઈને બોલાવ્યા હતા ને એણે ચેક કરવા માટે 2 બાજુ આવા હોલ પાડ્યા હતા. ત્યારથી પછી છે ને આમનામ રહેવા દીધું છે મેં. અને અહીંયા જુઓ આમ છે વાહે બેન તો દેખાય કાંઈ પણ અમારે ઓલું કરવું એ હરખું નહીં રહે. અહીંયા સાબુ ને એવું બધું આખા વરનું અમારું જે હોય ને એ બધું પડ્યું હોય. ફેંકો મેકો પડે એમાં. ગાંઠિયા બનાવવા માટે છે ને તૈયાર પેકેટ લેવાતા એની અંદરથી છે ને મસાલો બધો નીકળ્યો છે. જોઈ લો જીરું ને એવું બધું છે ને તેલમાં નાખી દેવાનું. અજમા છે. અજમા ને એવું ડાયરેક્ટ લોટમાં નહીં નાખતા. જો લોટમાં નાખશો ને તમે તો મિક્સ જલ્દી ન થાય. તેલમાં નાખો ને એટલે તેલ આરે આખું મિક્સ થઈ જાય ને એ વહી જાય આ લોટની અંદર તેલ બધું. આમાં કેમ ખબર પડે એટલું જ તેલ લેવાનું એમ? ઈ અહીંયા કિલોમાં આપણે પેલા પાડતા ને હમ. એક વાટકો તેલ નાખતા એમ. તો પહેલેથી જે અમારો રિવાજ આયલો આવે છે ને ઈ છે મજાનો મસાલો છે ને જો તેલમાં સારી રીતના મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે લોટમાં નાખી દેવાનું. આની અંદર છે ને બધું તેલ છે ને ઈ નાખી દીધું છે. ને હવે મમ્મી શું કરવાનું? બસ આને ઘડીક આમ ભેળવી દેવાનું પછી પાણી નાખીને થોડીક વાર આને ભેળવાનું છે પછી પાણી નાખવાનું છે. છે ને બા ગાંઠિયા બનાવે છે ને રિશિવભાઈ કામ વધારે છે. જ્યાં લોકો પોતા મારી રહ્યા છે આ જગ્યાએ અમે પાણી ઢોળ્યું હોય ને મારવાનું બાકી છે હજી. બાકી છે એવું છે એટલે પાણીની બોટલ આપી દીધી છે. જો બધું છે ને ભરી મૂક્યું. શું કર્યું આ? રિશિવ મમ્માને કામ વધારેમાં હા અમારું કામ વધવાનું છે જ. વધવાનું છે જ. તેલ વાળું બધું હમણાં થાય આ છે. તેલ વાળું બધું મને તો એ નથી ખબર. લેડીઝ લોકોને આમ રસોડું તેલ વાળું થાય ને એટલે આમ કેમ ઓલું જીવ જાય એવું કેમ થતું હોય છે મમ્મી તમને? સાફ કરવું પડે. હે સાફ કરવું પડે. 3 વાર મારવા પડશે તો આમાંથી જાહે શીખવું. ત્યાં થોડું આપણે તળવાનું છે હેઠે. તોય થાય જોશો ને. પંખો બંધ રાખશું એટલે એટલું બધું નહીં થાય. પંખો બંધ રાખીને તળી નાખશું કા મમ્મી? હા. સારું ખાવું હોય તો થોડોક મહેનત તો કરવી પડે ને. હા બા પાડે. બાને તો કોઈ દી હેઠું ન આવ્યું. ગાય હતી એમ તો ગાય હવે આપણે ગાય કરાઈ નાખી. પોતા મારવા જ ન પડે. સીધી હંજવારી કાઢ નાખવાની. હે કે અમે મારવા પડતા? સોનલ ને કાંઈ નથી બોલવું. રિશિવ છે ને પાણી ઢોળીને હવે પોતું મારશે અને પાછો તરશે હોત તરતો જો જો હરતો નહીં એમાં પાછો ટોલો રંગાઈ જાય. રિશિવ નાના. જો મમ્મી છે ને શેણાના લોટનો લોટ બાંધે છે. અડધો બાંધી નાખ્યો છે અને અડધો બાંધે છે. હવે આમાં કેટલું પાણી જોઈ? એ આ કિલો લોટમાં એક લોટો પાણી જોઈ. એક લોટો પાણી જો અમારા ઘરમાં તો અવડો છે તમારે કેવડો એ નથી ખબર. એક લોટો પાણી એમાં હમાઈ જાય અને આને હમાય મહળીને છે ને લોટ બાંધવો પડે. બલ્લુ 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 રિશી જી બલ્લુ 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 ભાલુ તને ભાલુમાં ખબર પડે છે? ગાંઠિયાનો લોટ છે ને બંધાઈ ગયો છે ને હવે મમ્મીને કહું બતાવો તો ગાંઠિયાનો લોટ. મમ્મી ગાંઠિયા ધીરે ધીરે પાડજો હો. તો ધીરે ધીરે જ પાડે છે. આ કરો લેવાના દેવા થઈ જાય. આ બાજુ જો લોટ બંધાઈ ગયો છે. કરો તો મમ્મી ઊંચો કેટલો ઢીલો જોઈ તો એટલો ઢીલો લોટ તમારે છે ને આવું ન હોય ને તો ખોટ એટલે એમ આ રીતના કરવાનો એટલે ગાંઠિયા થાય મસ્ત. આ બાજુ જો ઝારો મૂકી દીધો છે ને હેઠે તેલ હજી આવવાની થોડીક વાર છે.
તેલ આવી જાય ને એટલે ગાંઠિયા પાડેલી પાડવાનું મમ્મીએ કરી દીધું છે ચાલુ. ગાઈસ ગાંઠિયા પાડવામાં મને આજ ખબર પડી બહુ ધ્યાન રાખવું પડે. જો આ રીતના ગાંઠિયા પાડતા હોય ને તો કારકા ઝારો બારો સટકે અને જો હાથ તેલમાં વહી જાય બકડિયું ઉડે ને તો દાજે બહુ. હું કેવું તારું? એટલે છે ને અમે ઘરે ગાંઠિયા નથી પાડતા કળીને એવું, કારણ કે એક કિસ્સો સોનલે જોયો છે એટલે એ ના પાડે એને આખો હાથ ઓલો થાય આમ પાડવા કેમ મમ્મી પાડે છે તો ઝારા હાથ તૂટી ગયો ને સીધો તેલમાં વહી ગયો. કારણ કે ઝારો કેટલો જૂનો હોય ને કેવો મજબૂત હોય એ કઈ ખબર હોય નહીં એટલે એવું થાય. પણ આપણે તો ગાંઠિયા જો મસ્ત મજાના પડી ગયા છે, પડવાના ચાલુ થઈ ગયા છે. અને આ રીતના જો ગાંઠિયા પડી જાય થોડાક નાના પડે એવું નથી લાગતું મમ્મી કે રેડી છે સાઈઝ? અરે એમ નહીં, હાઈસ નાની છે કે રેડી છે? થોડાક મોટા હોત ને તો વધારે ઓલા થાય. અને આ બાજુ જો સોનલ છે ને ઈ ગાંઠિયા જે પાડી દે મમ્મી ફેરવે છે અને એટલા ગાંઠિયા રેડી થઈ ગયા છે. મસ્ત મજાના કડકડિયા ગાંઠિયા છે. જો અવાજ આવતો હશે તમને તો મસ્ત ગાંઠિયા રેડી થઈ ગયા છે. હમણાં થોડાક દી નાસ્તામાં ગાંઠિયા હાલશે. તો ચાલો આ હતી ગાંઠિયાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. છે ને નવા જે લોકો હોય ને નવી વહુ એ કોઈ દી ગાંઠિયા પાડવાની ટ્રાય કરે નહીં. તારું શું કેવું? હે સોનલ તું કઈ? સોનલ નો કરે કારણ કે તે દાજી જાય એ બીક લાગે અગાઉથી ના. મમ્મી તમે તો બહુ બધું બનાવ્યું એટલે સોનલે તો પાડ્યા નથી પણ રિસીવ મોટો થઈ જાય તો એને ખાવાય છે તો મને ક્યાં આવડે છે પાડતા? હા હંચે આ હંચે હાલે. આ ઝારાનો સાહસ નો કરાય. આ તો મમ્મી એવું ન હોય. ગાંઠિયા આપડી શાન બાન છે. ગુજરાતી લોકોને ફાફડા અને ગાંઠિયા ફેવરિટ હોય. તો ચાલો મસ્ત મજાના આમ કેમ ઓલા આવે છે એમાં છે ને આપણે હંચો હોય ને એમાં હતા શાર પાખોની ઓલી આવે. હા એ તો સિંગલ ચકરી જેવું આવે. એ ચકરી પાડવાનું આવે પણ એમાં ગાંઠિયા પડી જાય. એ તો મમ્મી શીખવાના છે કે તો છે હવે કેદી શીખે ત્યારે. મમ્મી એમ કે છે કે હું વણેલા ગાંઠિયા શીખી હવે જોઈ છે. આમાં મમ્મી વણો તો કે આ લોટ નો હાલે, સ્પેશિયલ લોટ બાંધવો પડે. તો ચાલો મસ્ત મજાના ગાંઠિયા બની ગયા ને ચા પાણીનો નાસ્તો કરશું ને એના ગાંઠિયા ખાવું ત્યારે રિવ્યુ લેવું આપણે કે બધા લોકો શું કહે છે કેવા ગાંઠિયા બન્યા. ઈ બાકી મને તો જોરદાર લાગ્યા. એવું કેવું છે કે ચા નો પીતા હોય ને તો હું કરી દે હું કરવાનું છે? કાસુ પપૈયું લેતા આવજો. ગાજર કેસરી કલરના પડ્યા છે તમને સંભારો કરી દે. એની કરતા ચા કરી નાખાય ને 2-3 ખમણવાની ઈ કરવું હોય ને કરતા ચા નો જલ્દી થઈ જાય. હે ઓલામાં વાર લાગે. રોંડાના 5 ઓફિસેથી ઘરે આવી ગયા અને જો મસ્ત મજાના ગાંઠિયા બન્યા હતા ને બધા ખાવા માટે બેસી ગયા છે. અને પપ્પાને પૂછ્યું ગાંઠિયા ખાધા કે નહીં? સુપર બન્યા. તો હવે કળી બળી બંધ ને લાવવાની. બનાવે તો સારું કેવાય. ગાંઠિયા હારા બન્યા ને હવે એકવાર આપણે કળી બનાવવાની ટ્રાય કરીશું કે ગાંઠિયા બની ગયા પછી કળી ઘરે બનાવવાની એટલે વાંધો ન આવે. કેવા લાગ્યા ગાંઠિયા રાધિકા? હારા છે. તને કેવા લાગ્યા? રોહિત ને પૂછવું પડે. મને એમ હતું કેવું થયું ખબર? મને આજે એવો વિચાર આવ્યો તમે બધા ગાંઠિયા બનાવતા બપોરે હું આવીને એટલે રોહિત કળી મૂકીને ઓલા ગાંઠિયા મૂકીને કળી ખાય તો તમને એમ થાય કે આ મહેનત કરી ફેલ ગઈ પણ નહીં ગાંઠિયા ખાધા. એમાં વધારે મજા આવી? બે મજા આવે એમ ન હોય. એક વસ્તુ કેવી પડે અત્યારે. હા એમ તો ગાંઠિયા જોરદાર બન્યા કારણ કે ઓલું ફરસાણ શું છે ત્યાં વારંવાર એકનું એક તેલ વપરાતું હોય. ઘરે તાજા તેલનું તો ખાવા મળે. સાંજના 7 વાગી ગયા છે ને જો મેં જે યોગા મેટ લીધી હતી ને અત્યારે રિશિવભાઈ ઉપયોગ કરે છે. બધા રમોકડા બાજુમાં પડ્યા છે કાંઈ નથી રમવું. યોગા મેટમાં બેહવું છે અને યોગા મેટની જે ઓલી પટ્ટી આપી છે ને એનાથી રમવું છે. જો છે યોગા કરે પટ્ટી ઊંચા નીચી કરીને. જો કિચનમાં આવી ગયો છું ને કિચનમાં આજે કાંઈક નવું બનતું હોય એવું મને લાગી રહ્યું છે. તો આપણે સોનલને પૂછવી શું નવું બનાવે છે. જો કાંદા લઈ લીધા શું નવું બનાવવાનું છે? આલુ પરોઠા. કેમ અચાનક આલુ પરોઠા? કઈ નહીં શાક હું કરું થતું મમ્મી કીધું આલુ પરોઠા કરીને થોડા કીધું ના કર્યા નહોતા. તો ગાઈસ આલુ પરોઠાનો પ્લાન બને છે. તો હું તને શું કહું છું કે આપણે જેવા ખાવા ગયા હતા એવા બની જાય? નો બને. કેમ ન બને? એ વાર લાગે એમાં. વાર લાગે? હું જોઈએ એમાં? એમાં કેપ્સિકમ ગાજર ને કોબી ને એવું હોય બધું. ચીઝ ને એવું જોઈએ બધું. તો ગાઈસ વાર લાગી જાય કરતો એ પરોઠા બનાવત. કાંઈ નહીં આજે સાદા પરોઠા ખાઈ લઈ. ડાયરેક્ટ ઓલા લોટ બનાવીને એ રીતના જ કરવાની છે ને કે આમ ભરીને પેક કરવાના? ના રોટલી વણીને માવો બની જાય
એ ભરીને ઈ જ થયું ને પેક કરવાનો. ઓકે ચાલો બટેકા પૌવા હું આલુ પરોઠા બનવાની તૈયારી ચાલો. કિચનમાં આવ્યો ને ત્યાં બાજુ સોનલે છે ને મને ચીઝ લેવા મોકલી દીધો અને પૂછી લઈ ચીઝનું હું બનાવવું છે. તો આ બાજુ જો આલુ પરોઠા બનાવવાના હતા, આલુને છે ને ક્રશ કરવામાં આવે છે. અને આ બાજુ આ શું કર્યું? ઈ કેપ્સિકમ, ગાજર, કાંદા, કોબી, ગાજર ને એવું તો વઘાર્યું કેમ એને? આપણે સોડાવી છે, કાચું નથી રાખવું. કાચો નથી નાખતા? ના ના. તો હવે આ બે મિક્સ થાય એમ ને? તો મિક્સ કરીને આ બાજુ આ તો ઘઉંનો જ લોટ હશે ને? ઈ ઘઉંનો લોટ છે. હા. પછી આપણે કરીએ ને આપણે ચીઝ ઉપરથી નાખશું. એટલે લેતા લઈ આવજો. તો ગાઈઝ આ કાંક સોનલ નવી રીતના કહે છે, પણ હું કહે છે એ આપણે તમને પછી હું બતાવી. લઈને આવી ગયો છું ને આ બાજુ જો આલુ પરોઠા બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મમ્મી મસ્ત મજાની રોટલી વણે છે. કેમ મમ્મી ગોળ જ પરફેક્ટ થાય તમારથી એવું કેમ છે? એવું તો હવે અડધી પોણે જિંદગી વહી ગઈ. રોટલી વણવામાં વહી ગઈ તો પરફેક્ટ જ થાય ને એમ. તો જો મમ્મી મસ્ત મજાની પરફેક્ટ રોટલી બનાવે છે. પણ આજ મેં એક એવી રીલ જોઈ ને ગાઈઝ, મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. કલકત્તી પાન આવે ને, તમને ખબર છે આપણે પાન ખાઈ? નાગરવેલના, હા. તમે ખાવ કારે પાન? કારે ખાધું જ નથી એમ પાન? ખાધું હોય મીઠું પેલા. પાન. હા, હા. તે મસાલામાં કલકત્તી પાન આવે ને મસાલા વાળું, એના ભજીયા, લે પાંદડાના ભજીયા. પાંદડાના ભજીયા. એટલે ભજીયાની અંદર સુધારીને નાખ્યા છે કે આખા પાંદડા પાંદડા હોય પછી એની અંદર બધો મસાલો ભરે ને પછી તળે. છે? એટલે આખું પાન જ તૈયાર પાન કરે. તૈયાર પછી કરે. રોટલી અંદર જબોળીને બની જબોળી નાખવાનું. ના હું તને બતાવી રીલ્સ. એ તો અહીંયા માણસો ગાંડા જ થઈ ગયા છે. શેના ભજીયા બની કઈ ખબર જ નહીં. હા જેના ભજીયા નવું નવું અત્યારે આવવા મળ્યું છે. કાંઈ નહીં, હાલો આપણે એક આલુ પૂરીથી રેડી કરી નાખવી. અમે જો આ રીતના બનાવી છે, તમે કઈ રીતના બનાવતા હોય એ કોમેન્ટમાં કહેજો. છે ને બધા ભરાઈ ગયા છે અને ઋષિભાઈ આટું જો કુકર ખુલે છે, ખીચડી બની. દેશી હાટું નથી, દાદા હાટું છે. તો ઋષિ વાટું હું બનાવું? દેશી હાટું શીરો બનશે. ઈ ઘડીક રહીને બનશે. અત્યારે થોડોક ટેકો કરવા હાટું થોડી ખીચડી અત્યારે આજ બહુ ખવડાવી ભાગદોડ છે. અને જો આ બાજુ છે ને પરોઠું એક નાખી દીધું શેકવા માટે. અને લાસ્ટમાં અમારી માટે મારું ને રોહિતનું અને સોનલનું ત્રણેય ચીઝ વાળું બનાવવાનું છે. એ છેલ્લે બનાવશું, કારણ કે બીજા કોઈ ચીઝ વાળું ખાતા નથી. અને પરોઠા મેં રાધિકાટું બનાવ્યા હતા, મને રાધિકા ખાધા વિના ની વહી ગઈ. મમ્મી કેમ રાધિકા વહી ગઈ ઘરે? અરે ન્યા ક્યાંક જમવાનું હતું શેરીમાં સોસાયટીમાં. એવું હતું એમ ને? તો એને જમવાનું એટલે રાધિકા ત્યાં વહી ગઈ. તો તમને એના બ્લોગમાં તો ખબર પડી જ જાય. ચાલો હવે પરોઠાની છે ને એક મિની રીલ્સ બનાવી છે, તો એ હું થોડીક શૂટ કરી લઉં. છે ને આલુ પરોઠા ફ્રાય થવાનું ચાલુ થઈ ગયું છે. જો થોડાક તો સોનલે ફ્રાય કરી નાખ્યા છે મસ્ત મજાની ઇકો ફ્રેન્ડલી લોટીમાંથી. તમે એમ કહેતા હતા ને ધુવાડા નો નીકળે, એટલા તો નીકળે જ છે આમાં. પણ આમાં અહીંયા ન થાય. શીકણું ન થાય એમ ને? ન થાય શીખવું. આમાં તમે શેકો ને તો શીકણું થઈ જાય, આ લોટીમાં નથી થતું એવું બધાનું કેવું છે. ધુવાડો નીકળે તો છે. ચાલો એકારે બે લોટી માંડી દીધી છે, આમાં શેકતી જાય ને આમાં તળતી જાય છે, એટલે ફટાફટ બધા જમી લે. હમણાં જમવાનું બહુ વહેલું થવા મળ્યું છે, મને એવું લાગે છે. એવું કેમ છે મમ્મી? 8 વાગ્યા વહેલું ક્યાં છે? આજ મોડું થઈ ગયું, બપોરનું જમવાનું નહીં તો વહેલું થવા મળે છે ને. વહેલું થઈ જાય એટલે વહેલા બેહાડી દઈએ એમ. એવું છે. અને બીજું એ કે આપણે એમ કહેતા હતા ને ઋષિને તાવ આવ્યો ને એવું, બધા લોકો ઘણા એમ કહે છે કે દાંત ને એવું આવવાનું પાછું ચાલુ થયું હોય ને તોય આવું થઈ જાય. તો એમ હોય, હા, ઝાડા એટલે કદાચ દાંતે આવતા છે, પણ ઝાડા તો નથી ત્યાં. શરદી ને એવું એટલે થઈ જાય હા, કે એવું હોય એમ. આ દાંત આવતા હોય ને તો તાવે આવી જાય. પણ અત્યારે કઈ વાંધો નથી, તાવ નથી આવતો, પણ એની ઢીલો હોય ને એવું લાગે છે. આમ એટલો બધો આમ પેલા આમ ઉત્સાહમાં હોય ને એટલો બધો નથી. ગયો તો દાદાને ખીચડી આપતા આવ્યો ને આ બધું સાહિલ આવી ગયો છે. શું છે સાહિલ? શું ખાઈને આવ્યો? ઘરે જવાનું છે તો અહીંયા ખાઈ લે આલુ પરોઠા. ઘરે શું ખાવાનું છે? ફોન નથી કરીને પૂછ્યું નથી હું બનાવવાનું? એવું હોય તો અગર ચા ભાખરી તો ફિક્સ હોય જ. હા તો જો અમારે બધાને એવું હોય, કાંઈ ન હોય તો ચા ભાખરી તો ફિક્સ જ આવી ગયો છે ને. હમણાં હું એમ કહેતો હતો રિસીવ ઢીલો છે, પણ જો ઢીલો નથી યાર, રાયડું બાયડું નાખવા મળ્યો પાછો. અને આ બાજુ પપ્પા જો બધી દાદાની દવા લઈને બેસી ગયા છે. કેટલીક દવા ઉપર હોય પીવાની? અત્યારે સાંજે અને સવારમાં બે. મોટી ઉંમર થઈ જાય 80-85 વર્ષ પછી છે ને તમારે દવા ઉપર જ જીવવાનું આવે. જો દાદા અત્યારે ખીચડીનું દૂધ ખાય છે. સીતારામ દાદા, સીતારામ. અને આ બાજુ બા બેસી ગયા છે. રિસીવ જો એના કાકુ વારે રમે છે. રિસીવ હાલો. અને જો રિસીવ ના રમોકડા જો બાલાજી વેફર ને આવું, આ એક કોઈ રમોકડા નહીં, સ્પેશિયલ બોર્ડ બનાવડે. ઈ હવે નથી રમતો. આવી રેનકોટ ની કોથળીઓ ને એવું બધું રમવું હોય ભાઈ ને.
જે મારીને સોનલાટું સીજ વાળો જે પરાઠો બનાવવાનો હતો ને ઈ બની ગયો છે. એમાં સોનલે આ કાંક નાખ્યું છે ઓરેગાનો અને બીજું નાખે છે. હું નાખશો આ નાખું ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ અને એની ઉપર હવે છે ને સીજ ખમણવાનું છે. સીજ ખમણવાનું છે ને ચીઝ ખમણ છે, થોડોક ચાટ મસાલો નાખ. ચાટ મસાલો હા ચાટ મસાલો આવી ગયો છે ગાઈઝ. નવું ટ્રાય થાય છે કારણ કે નવું મોટી ઉંમરના ઉપર ટ્રાય ન કરે એટલે અમે નાના નાના ટ્રાય કરીએ છીએ અને પછી જોઈ કે આહારા લાગશે ને તો દર વખતે આવા જ બનાવવાના ને. હા ચીઝ વાળા જો કે મમ્મીને નો હાલે. મમ્મીને નો હાલે અમારે જ હાલે. તો ચાલો સીઝ ખમણી ના સીઝ ખમણવાનું ચાલુ થઈ ગયું છે અને આ રીતના પરાઠો છે. હવે આને પેક કઈ રીતના કરવાનો છે અહીંયા જો બીજી પેલા રોટલી માથે મૂકી. બીજી રોટલી અને જો ઋષિભાઈ ખાઈ પીને આવી ગયા છે. અડધું ટી શર્ટ બગાડ્યું છે અને ઈ નવું શીખ્યો છે. કાંઈ પણ હોય ને એટલે સીધા પગથી ઠેબા મારતા જવાના એમ. પકડવું ન હોય ઠેબા મારવાના. ઊંધું નાખવાનું કેવું કામ કરવાનું. જો તો જો ચીઝ ખમણી નાખ્યું છે અને હવે આને છે ને ઢાંકવાનું છે. આ રીતના ઢાંકી દેવું. ખુલ્લી નહીં જાય? નો ખોલે. નહીં ખુલે. તો જો આપણો પરાઠો થઈ ગયો રેડી. હવે આને ખાલી ફ્રાય કરવાનો છે. પરાઠો છે ને મસ્ત મજાનો રેડી થઈ ગયો છે અને આ બાજુ જો જોરદાર પરોઠા બન્યા છે અને સોનલને ચીઝ વાળો ખાવો તો ને તે ચીઝ વાળો બનાવ્યો તો કેવો બન્યો છે? સારો બન્યો છે. મમ્મી તમને કેવો લાગ્યો? કેમ લ્યો તો ખરી. મમ્મીને ચીઝ પનીરમાં મજા ન આવે તો ચાલો મસ્ત મજાના પરાઠા સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.